અમરેલી લેટરકાંડનો સુરતમાં વિરોધ જોવા મળ્યો છે। યુવતીના સરઘસને લઈને પાટીદાર સમાજની અલગ અલગ સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો છે। સુરત જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી આવેદન આપવામાં આવ્યું। રિકન્સ્ટ્રક્શનના નામે જાહેરમાં સરઘસ કાઢનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી। કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ પણ સમર્થન આપ્યું। આગેવાનોએ કલેક્ટરને દીકરીના ન્યાય માટે રજૂઆત કરી। ખરેખર તમારામાં હિંમત હોય, તમારે જો મર્દાનગી બતાવવી હોય તો તમે ભૂમાફિયાઓનું સરઘસ કાઢો। અમરેલીમાં કેટલા બુટલેગરો છે એમનું સરઘસ કાઢો। અમરેલીમાં કેટલા ખનીજ ખંડણીખોરો, ખનીજ ચોરો છે એનું સરઘસ કાઢો। તમામ સંગઠનો એકઠા થઈ અને આ દીકરીને ન્યાય અપાવવા માટે અમે કલેક્ટર કચેરીએ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ। અમરેલી જિલ્લામાં લેટરકાંડ મામલે રાજકારણ ગરમાયું છે, ત્યારે કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર અમરેલી જિલ્લાના જેલમાં બંધ પાયલ ગોટીને મળવા પહોંચ્યા। યુવતીને મળી સાંત્વના આપી હતી। તે જ તેમણે જણાવ્યું કે પાયલને જ્યાં સુધી જામીન નહીં મળે ત્યાં સુધી દીકરીના પરિવાર સાથે હું વિઠ્ઠલપુરમાં રહીશ। હત્યારાઓ પકડવાની જરૂર હતી। ડ્રગ્સના જે પેલા હતા, ડ્રગ્સ જે વેચે છે એને પકડવાની જરૂર હતી। રેતીના માફિયાઓને પકડવાની જરૂર હતી। પત્ર લખોને તમે પકડીને તમે એવી છાપ છોડવા માંગો છો કે અમે બહુ મોટું કામ કર્યું છે કે આજથી લઈને જ્યાં સુધી આ દીકરીને એના ઘરે નહીં પહોંચાડું ત્યાં સુધી એના પરિવાર સાથે હું રહેવાની છું। આણંદમાં અશાંતધારાની મુદતમાં વધારો થઈ શકે છે। વધુ 5 વર્ષ માટે અશાંતધારો લાગુ થઈ શકે છે। 31 ડિસેમ્બરે મુદત પૂર્ણ થઈ જતા દસ્તાવેજી કામને લઈને લોકો અસમંજસમાં છે। આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીનું નિવેદન સામે આવ્યું કે લોકોની માંગને લઈને ગૃહ વિભાગ પાસે મંજૂરી માંગવામાં આવી। આણંદ કલેક્ટર કચેરીને હજી સુધી નથી મળી અધિકૃત મંજૂરી। ટૂંક સમયમાં મંજૂરી મળે તેવી શક્યતાઓ છે। મુદ્રામાં અનુસૂચિત જનજાતિ સમાજ દ્વારા ભારત દેશના રાષ્ટ્રપતિને ઉદ્દેશતું આવેદનપત્ર આપવામાં આવ્યું। કલેક્ટર કચેરી ગોધરા ખાતે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। આદિવાસી સમાજની જમીનો ભૂમાફિયાઓ પાસેથી પરત અપાવવાની માંગણી કરવામાં આવી છે। વર્ષો અગાઉ તંત્રની મદદથી આદિવાસી સમાજની જમીનો અન્યને તબદીલ કરી દેવામાં આવી હોવાના આક્ષેપની સાથે જો જમીન ગુમાવનાર આદિવાસી ખેડૂતોને ન્યાય ન આપી શકાય એમ હોય તો ઈચ્છા મૃત્યુ માટે રાષ્ટ્રપતિ દ્વારા પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। અસરગ્રસ્ત ખેડૂતો અને અગ્રણીઓ દ્વારા પ્લેકાર્ડ, બેનર સાથે રેલી યોજી ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું। આદિવાસી સમાજના જમીનો આજ દિન સુધી આપવામાં આવતી નથી। પ્રશાસન એવું કહે છે કે 50 વર્ષથી તમે લોકો ક્યાં ઊંઘી રહ્યા હતા। એનો અર્થ એ કે આદિવાસી સમાજની મૂળ મિલકત, એમની જમીન જે છે એ જમીન પરત આપવા માટે પ્રશાસન તૈયાર નથી। એટલે આજે આ